અમદાવાદમાં યોજાતા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના આયોજનમાં ફેરફાર કરવામાં આવ્યો છે। 10 જાન્યુઆરીના બદલે હવે 12 જાન્યુઆરીએ પતંગ મહોત્સવ ખુલ્લો મુકાશે। પીએમ મોદીના હસ્તે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ખુલ્લો મુકાશે। પીએમ મોદીનો કાર્યક્રમ ફિક્સ થતા પતંગોત્સવની તૈયારીઓ શરૂ કરાઈ છે। રિવરફ્રન્ટ પર લગભગ અડધા કિલોમીટરમાં પતંગ મહોત્સવ યોજાશે। અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની તૈયારી થઈ રહી છે। અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની તૈયારી છે। જે રીતની મહત્વની વાત સામે આવી રહી છે કે 10 તારીખે પતંગ મહોત્સવનું ઉદઘાટન કરવામાં આવે છે, પરંતુ આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે, ત્યારે ઉદઘાટનની તારીખમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે અને લગભગ 11 અથવા તો 12 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલનું ઉદઘાટન કરવામાં આવશે। જે રીતની વાત સામે આવી રહી છે કે પહેલા ખૂબ જ નાની જગ્યા ઉપર આ પતંગ મહોત્સવ યોજાવાનો હતો, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું શેડ્યુલ ફાઇનલ થતાની સાથે જ રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આખું જે માળખું છે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને લગભગ અડધા કિલોમીટરથી વધારેના વિસ્તારમાં આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે। સાથે જ વાત કરવામાં આવે તો લગભગ 100 દેશથી વધુના પતંગબાજો અહીંયા અમદાવાદમાં આવશે અને નવી કલાઓ, નવા જે માધ્યમો છે તેના લઈને અનેક નવા સંદેશાઓ પતંગ મારફતે આપશે। એટલે કે કહી શકાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અહીંયા સીએમ હતા ત્યારે તેઓએ આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને ગ્લોબલ પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું અને ત્યારબાદ પીએમ બન્યા બાદ પ્રથમ વખત તેઓ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પતંગ મહોત્સવમાં પણ હાજરી આપશે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।